औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। આજના આપણો દર્શનો વિષય છે, સબ્જેક્ટ છે લોકો ઉપર અહેસાન કરવો, લોકો સાથે ભલાઈ કરવી, મોમિનોને કામ લાગવું, એને મદદરૂપ થવું. એ અલ્લાહને કેટલું પસંદ છે, એનો અજર શું આપે છે, એના વિશે આપણે આજે ઇન્શાઅલ્લાહ ડિસ્કસ કરશું. તો સૌથી પહેલાં કુરાન મજીદની આયતોથી શરૂ કરીએ. અલ્લાહ તબારક વ તઆલા સૂરે નહલ આયત નંબર 90 ફરમાવે છે, ઇન્નલ્લાહ યામુરુ બિલ અદલે વલ અહસાન. બેશક અલ્લાહ અદલ અને અહેસાનનો હુકમ આપે છે. અલ્લાહ આપણને અદલ કરવાનો અને લોકો સાથે, મોમિનો સાથે અહેસાન કરવાનો હુકમ કરે છે. હવે પહેલી વસ્તુ કીધું અહીંયા અદલ. તો આપણને ઘણી વખત સવાલ થાય કે અહેસાન તો બરાબર છે કે લોકો સાથે અહેસાન કરીએ, અદલ કરવાનો હુકમ આપે છે. અદલ આપણે ક્યાં કરવાનો હોય, ન્યાય ક્યાં કરવાનો હોય, જસ્ટિસ ક્યાં કરવાનું હોય? આપણે એવું નથી. આપણે જિંદગીમાં બધાને ઘણી વખત અદલ કરવાનો મોકો મળ્યો હશે. અદલ કરવાનો મોકો કઈ રીતે? મસલન સ્ટુડન્ટ લાઈફ જોઈએ, બરાબર. આપણે બચ્ચાઓ સ્કૂલમાં ભણતા હોય, કોલેજમાં ભણતા હોય, બે દોસ્તો વચ્ચે ડિસ્પ્યુટ થાય, મતભેદ થાય, તો આપણને કહે કે ભાઈ જો આણે મારી સાથે આમ કર્યું, આણે આમ કર્યું, કે તો કોણ સાચું? હવે જ્યારે આવી વસ્તુ આપણી સામે આવી ગઈ હોય ઘણી વાર, અને આવતી બી રહેશે સમાજમાં, નાની વસ્તુ મોટી વસ્તુમાં, ત્યારે આપણે જે હકીકત હોય એના તરફ આપણે ફેસલો કરવો જોઈએ કે ભાઈ ના, આમ નથી, આ વસ્તુ સાચી છે. ભલે એક તરફ આપણો ભાઈ હોય, બીજા તરફ બીજો હોય, કદાચ પરકોમ બી હોય, તો બી આપણે ન્યાય કરવો જોઈએ. આપણી ભાઈની ભૂલ હોય તો એનું ધ્યાન દોરવું જોઈએ કે ભાઈ એ સાચો છે, તારી ભૂલ છે, આમ ન કરવું જોઈએ આપણે. તો આ છે અદલ, કે આપણે અલ્લાહ અદલ કરવાનો હુકમ આપે છે, ન્યાય કરવાનો હુકમ આપે છે. બીજું કીધું કે એ અહેસાન કરવાનો, લોકો સાથે નેકી કરવાનો હુકમ કરે છે. બીજી આયત જોઈએ, સૂરે રહેમાન આયત નંબર 60. અલ્લાહ તબારક તાલા કહે છે, હલ જજાઉલ અહેસાને ઇલ્લલ અહેસાન. જેનો મફહૂમ એ છે કે શું અહેસાનનો બદલો અહેસાનની સિવાય બીજો કોઈ હોઈ શકે છે? અગર કોઈ આપણા પર અહેસાન કર્યો, નીકી કરી, તો આપણી પણ ફરજ બને છે કે એની સાથે ભલાઈ કરીએ, એની સાથે નેકી કરીએ, એને કામ લાગીએ. ઘણા વર્ષો પહેલાંની વાત છે, આ સાચો વાક્યો છે. મહુવાથી જાહેરાત પડવા માટે જોવારો ઈરાક ગયા. આ તકરીબન હું ભૂલતો ન હોય તો 1967ની વાત છે, 1967ની વાત છે. એટલે કે લગભગ એને આજે 57-58 વર્ષ વીતી ચૂક્યા. વાક્યો બયાન કરવાવાળા અને બધા છે તકરીબન મરહૂમ થઈ ગયા છે. તો જવારો નજફ ગયા, અને નજફ પ્લેન એટલા નહોતા, એટલે સ્ટીમરમાં જવાનું, મુંબઈથી બેસવાનું, 8 દીએ બસરા ભોગે, બસરાથી પછી નજફ, કરબલા, કાઝમીન, સામરરા જાય, અને 2-3 મહિને બધા પાછા આવે. તો એ લોકો નજફ હતા, અને ઈરાકની અને બીજા કોઈ દેશ વચ્ચે જંગ શરૂ થઈ, અને સ્ટીમર બંધ થઈ ગઈ. રસ્તો બંધ થઈ ગયો, સ્ટીમર ઉપડે જ નહીં, કઈ રીતે આવે? તો હવે એ જવારો બધા નજફમાં રહી ગયા. તો પછી આખો દિવસ તો શું કરે, ઘણું બધું હરમમાં રહી, પછી નીકળે તો પછી કે ચાલો આપણે નજફ જોવા જઈએ. કયો એરિયો જોવા જવું હોય તો કંઈ નક્કી નહોતી, તો ચાલો આમ હાલીએ. તો એ તો 4-5 જણા હતા મહુવાના, અને નીકળ્યા હાલતા. તો હવે કોઈ પણ દેશનો નાગરિક બીજા દેશમાં ગયો હોય તો જ્યારે વાતચીત કરતો હોય તો પોતાની ભાષામાં, માતૃભાષામાં વાત કરતો હોય. મસલન ગુજરાતી તો ગુજરાતીમાં કરતો હોય, બહારનો હોય, મસલન બોમ્બે રહેતો હોય કે હિન્દીમાં વાત કરતા હોય તો હિન્દીમાં વાત કરતો હોય.
પાકિસ્તાનનો હોય મસલન તો ઉર્દુમાં વાત કરતો હોય. હરેક દેશના લોકો પોતપોતાની ભાષામાં વાત કરતા હોય તો એક નોર્મલ ફિતરતી કાનૂન છે. તે ગુજરાતીમાં વાતો કરતા કરતા જતા હતા. ત્યાં એક માણસ આવ્યો કે આપકો શેઠ બુલાતે હૈ હિન્દીમાં. તો કે હા કોણ વળી? તો લાતી બજારમાં એ લોકો પહોંચ્યા હતા. લાતી બજાર એટલે જ્યાં મોટા મોટા ખુલ્લા ગોડાઉન હોય અને લાકડા પડ્યા હોય, લાકડો. તો એ લાતી બજારમાં પહોંચ્યા હતા. તો લાતીનો માલિકે માણસને મોકલ્યો કે જાઓ ઓલાને બોલાયો. તો આ લોકો તો નવરા જતા ગયા, સલામ દુઆ થઈ. પછી ઓલો લાતીનો માલિકે ગુજરાતીમાં શરૂ કર્યું, ક્યાંથી આવો છો? એ કે ઓલા લોકો તો આશ્ચર્યમાં પડી ગયા કે આ નજફમાં લાતીનો માલિક છે એ ગુજરાતીમાં બોલે. અરે અમે ગુજરાતથી આવીએ છીએ કે ગુજરાતથી તો બરાબર હો, પણ કઈ જગ્યાએથી ગુજરાતમાં? તો આ લોકોએ કીધું કે મહુવા. તો આ નજફમાં બેઠા લાતીવાળો ક્યાંથી જાણતો હોય કે નામનું એવું શહેર મહુવા? તો એ કે અમે ભાવનગર ડિસ્ટ્રિક્ટ, અને પછી કીધું કે અમે મહુવાથી આવીએ છીએ. ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં મહુવા આવ્યું છે, ત્યાંથી આવીએ છીએ. ઓહો, મહુવાથી આવો છો તમે બધા? સરસ સરસ. તો પછી પાછો લાતીવાળો કહે કે પ્રોપર મહુવા કે કોઈ આજુબાજુ ગામડામાંથી? તો આ લોકો તો જવાર તો આશ્ચર્ય થઈ ગયું કે આ માણસ આટલું બધું જાણે. તો મિસાલ તરીકે આપું છું કે એક જવારે કીધું બાજુબાજુના ગામડામાંથી હતો. મિસાલ કે અમે મસન વાઘનગરથી આવીએ છીએ, મહુવાથી 5 કિલોમીટર ગામ છે, ત્યાંથી આવીએ છીએ. ઓહો, તમે વાઘનગરથી આવો છો? ઓલો લાતીવાળો ગિરાક મેળવ્યો. તમારે એક વ્યક્તિનું નામ, મિસાલ કે તમારે નોરા દાદા શું થાય? તો આ બધા તો હેરાન થઈ ગયા, આશ્ચર્યમાં એકબીજાના મોઢા સામા જોવે કે આ મહુવા જાણે, મહુવામાં વાઘનગર શહેર જાણે, વાઘનગરમાં એક ફેમસ સખી અને મહેમાન નવાજ દાદા હતા એને જાણે. તો નોરા દાદાના પોતરા પણ હતા. અરે એ તો અમારા દાદા છે, તમે કઈ રીતે ઓળખો? તો કે ભાઈ અમે 15 વર્ષ પહેલા ગુજરાત આવ્યા ને મહુવા, તો તમારા દાદા અમને મળ્યા હતા મહુવામાં અને અમને ખાસ વાઘનગર જમવા લઈ ગયા હતા. અમે તમારા ઘરે જમી ગયા છીએ. બધા આશ્ચર્યચકિત થઈ ગયા. પછી ઓલો લાતીવાળો કહે કે ભાઈ તમારે કંઈ પૈસાની જરૂર હોય તો કહેજો, કામ હોય તો કહેજો, મારા સગા રહે છે, તમે તારે પૈસા જોવે એટલા લઈ જાજો, ગુજરાતમાં તમે આપી દેજો, ને કંઈ કામકાજ હોય તો તમે કહેજો, તમે તારે ચિંતા ન કરતા. આ રીતે તે લાતીવાળાએ 15 વર્ષ પહેલાં જીવ્યો તો એ હસાનને પણ યાદ રાખ્યો અને કીધું કંઈક કામ હોય તો કહેજો તમ તારે. અને આપણે કહેવત છે ને કે બાપ દાદાઓએ, વડીલોએ આંબા એટલે કેરીના ઝાડ વાવ્યા હોય તો છોકરાઓ અને પોતરાઓ કેરી ખાય. તો અગર આપણા બાપ દાદાઓ આપણે નેકી કરી હોય તો દુનિયા આખેરત બંને જગ્યાએ ફાયદો છે, અને આપણી ઓલાદને પણ દુનિયા આખેરત બંને જગ્યાએ ફાયદો થાય છે. તો અહેસાન કરવો એ ખૂબ સારી વસ્તુ છે. આગળ વધીએ કુરાનની આયત તરફ. સૂરે ઝુમર આયત નંબર 10. લિલ્લઝીના અહસનુ ફી હાઝિ દુનિયા હસના. મફહૂમ છે જે લોકોએ આ દુનિયામાં અહેસાન કર્યો તેના માટે નેકી છે. દુનિયામાં અહેસાન કર્યો તો એના માટે નેકી છે, ભલાઈ છે. और आयत सूर्य आराफ आयत नंबर 56. इन रहमतल्लाह करीबुन मिनल मोहसिनीन. बेशक અલ્લાહની રહેમત નજદીક છે, પાસે છે, કરીબ છે. કોની? અહેસાન કરવાવાળાને. જે લોકોનું કામ કરે છે, લોકો સાથે ભલાઈ કરે છે, લોકો ઉપર અહેસાન કરે છે, અલ્લાહ કહે કે એની રહેમત નજદીક છે તેની સાથે. અગર આપણે અલ્લાહની રહેમતને આપણે નજદીક ઈચ્છતા હોય કે હંમેશા અલ્લાહની રહેમત આપણી નજદીક રહે, તો આપણે લોકો ઉપર હંમેશા અહેસાન કરવો જોઈએ, કામ કરવું જોઈએ, ભલાઈ કરવું જોઈએ. લાસ્ટ આયત આજની સૂરે આલ ઇમરાન આયત નંબર 148. વલ્લાહુ યુહિબ્બુલ મોહસિનીન. ને અલ્લાહ નેક અમલ કરવાવાળાને દોસ્ત રાખે છે. અલ્લાહ નેક અમલ કરવાવાળાને ચાહે છે. અલ્લાહ નેક અમલ કરવાવાળાને પસંદ કરે છે. અલ્લાહ નેક અમલ કરવાવાળાને મોહબ્બત કરે છે. તો
આપણે આ કુરાનની આયત થકી જાણ્યું કે સૌથી પહેલાં અલ્લાહ અહેસાન કરવાનો હુકમ દે છે. બીજું કીધું અગર કોઈ અહેસાન કરે તો આપણી બી ફરજ છે કે આપણે પણ શક્ય હોય એટલો એની સાથે અહેસાન કરીએ. જો લોકો અહેસાન કરે છે એના માટે આ દુનિયામાં નેકી છે. અલ્લાહની રહેમત અહેસાન કરવાવાળાની નજદીક છે. અલ્લાહ અહેસાન કરવાવાળાને ચાહે છે, દોસ્ત રાખે છે. હદીસો આપણે જોઈએ તો હઝરત અલી અલ ઇસ્લામ ફરમાવે છે, અહેસાન કરવો નેક લોકોની આદત હોય છે, નેક લોકોની ખસલત હોય છે. બીજી હદીસમાં હઝરત અલી અલ ઇસ્લામ ફરમાવે છે, બહેતરીન ઈમાન અહેસાન છે. એક ઓર હદીસમાં હઝરત અલી અલ ઇસ્લામ કહે છે, અહેસાનથી ઇન્સાન ગુલામ બની જાય છે. તો આ રીતે આપણે ટૂંકમાં જોયું. આજે વધારે કરીને કુરાનની આયતો આપણે જોઈ કે જેમાં સ્પષ્ટપણે આપણને કહે છે કે આપણે અલ્લાહની ખુશી માટે લોકો ઉપર અહેસાન કરવો જોઈએ, મોમિનોની સાથે નેકી કરવી જોઈએ, કામ લાગવું જોઈએ, એના સાથે ભલાઈ કરવી જોઈએ. અલ્લાહ બી ખુશ થાય છે અને દુનિયા અને આખિરત બંને આપણી સુધરે છે. અલ્લાહ પાસે દુઆ કરીએ કે અલ્લાહ આપણને હંમેશા અહેસાન કરવાની, નેકી કરવાની, લોકો સાથે ભલાઈ કરવાની, મોમિનોનું કામ કરવાની આપણને તૌફીક આપે. અલ્લાહ આપણી તમામ નેક હાજતોને પૂરી કરે. અલ્લાહ આપણી રોઝીમાં ખૂબ જ બરકત આપે. ઇલાહી આમીન. व आखिर दावाना अनिल हम्दुलिल्लाहि रब्बिल आलमीन.